છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં 2103 આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના, શહેરી હળપતિ આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાઓના 2933 કરોડ 1,31,454 આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયો હતો। આ મુખ્ય કાર્યક્રમને સમાંતર નક્કી કરવામાં આવેલા ગ્રામીણ વિસ્તારના 182 વિધાનસભા મત વિસ્તારમાં આ કાર્યક્રમનું જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર વિધાનસભા મતક્ષેત્રના 2103 આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 137 છોટાઉદેપુર વિધાનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતને આપેલી ભેટ 3000 કરોડના ખર્ચે વિવિધ પ્રકારના 1,31,000 ઉપરાંતના આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજ્યો હતો। તેમાં આ વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ લાભાર્થીઓએ હાજરી આપી અને આજનો કાર્યક્રમ ખૂબ સારી રીતે અહીંયા સંપન્ન થયો છે। મારું નામ છે રાઠવા મહેન્દ્રભાઈ રમણભાઈ, ગામ હરવાટ। અમે પહેલાં કાચા મકાનમાં રહેતા ત્યારે ખૂબ બધી તકલીફ પડતી હતી। શિયાળાની ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદ। હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મને મળ્યો છે। એમાં પહેલો હપ્તો 30,000નો, બીજો હપ્તો મને 80,000નો અને છેલ્લો હપ્તો 10,000નો મળ્યો છે। મેં ઘર ખૂબ સરસ બનાવ્યું છે અને લોકાર્પણ મોદી સાહેબના હસ્તે કરાયું છે। સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર।